મારું નામ જનક પંડ્યા. નજીક રાખો, નજીક. ઓકે ઓકે, ગુડ ગુડ. ના ના ના, એ બધું થેન્ક યુ. મારું નામ જનક પંડ્યા, સુરતથી આવું છું. ફોરેવર બિઝનેસ મળ્યો એ પહેલાંની મારી લાઈફની વાત કરું તો મારો પોતાનો સુરતમાં ટેક્સટાઇલ કેમિકલનો ખૂબ મોટો બિઝનેસ છે. આ બિઝનેસને છેલ્લા 10 વર્ષથી ખૂબ જ સક્સેસફુલી હું બિલ્ડ કરી રહ્યો છું. પરંતુ 2 વર્ષ પહેલા કંઈક ઘરમાં કંઈક ફેમિલી ચેલેન્જીસ આવ્યા અને એના કારણે ફોરેવરના પ્રોડક્ટ્સ વિશે મને માહિતી મળી. જરા પ્રોડક્ટની મને માહિતી મળી, એ પ્રોડક્ટ્સને મારા ઘરમાં યુઝ કર્યા અને મિરેકલ રિઝલ્ટ મળ્યા. આ રિઝલ્ટ થકી હું ઘણો ઇન્સ્પાયર થયો. એક બિઝનેસ કરીશું તો ચોક્કસ એવી આશા રાખી કે પ્રોડક્ટ્સમાં પાવર છે તો અહીં પણ કંઈક મોટો બિઝનેસ હોવો જોઈએ. તો ફોરેવરના આઈડિયાની મુલાકાત લીધી. ત્યાં જઈને પ્રોડક્ટ્સનું પૂરેપૂરું નોલેજ લીધું. પ્રોડક્ટ્સના પાવર, ઇન્કમનો પ્લાન ને ખૂબ સારી રીતે સમજ્યો અને ત્યારબાદ સુરત જઈ આ બિઝનેસના પ્લાનને જોઈને નક્કી કરી લીધું કે ના, અહીં પણ મારે કંઈક બિઝનેસ કરવો છે. તો બિઝનેસનો ગોલ કઈ રીતે મળ્યો કે ટેક્સટાઇલ કેમિકલનો બિઝનેસ કે જે 10 વર્ષથી વેબસાઇટ છે, પરંતુ મિત્રો ત્યાં મારું પોતાનું લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ છે. અને અહીંયા એક એવો બિઝનેસ જોયો કે જ્યાં મારું ઇન્વેસ્ટમેન્ટ 25 રૂપિયાનું પ્લેટફોર્મ. તો વિચાર કર્યો કે જે ઇન્કમ મને મારા બિઝનેસમાં મળે છે, જો એવી જ મોટી ઇન્કમ જો મને આ ફોરેવર બિઝનેસ આપે તો કેવું. અને આ રીતે હું મારી પોતાની જાતને એક મેં કમિટમેન્ટ આપી દીધું અને બિઝનેસ સ્ટાર્ટ કર્યો. સાઉથ ગુજરાતમાં મારા સર્કલમાં પ્રોડક્ટના બેનિફિટને મેં શેર કરવાના શરૂ કર્યા. બેનિફિટને શેર કરવાના શરૂ કર્યા, સાથે સાથે લીડરો પણ ઊભા કરવાના શરૂ કર્યા. એમને પણ બિઝનેસની ઓપોર્ચ્યુનિટી આપવાનું શરૂ કર્યું. અને મિત્રો જોતજોતામાં ઘણી મોટી ટીમ ઊભી થઈ ગઈ. ઇન બિટવીન 22 મે 2011 ના સક્સેસ ડે હું નહીં ભૂલીશ. કારણ કે સક્સેસ ડે જે એક એવો એમ્પાયર છે કે જ્યાંથી વ્યક્તિ ઘણો ઇન્સ્પાયર થાય છે. એવું જ કંઈક મારી સાથે થયું. ફક્ત 22 સીસીના આસિસ્ટન્ટ સુપરવાઇઝરના લેવલ સાથે હું મારા ફક્ત 4 મિત્રો સાથે અમદાવાદ સક્સેસ ડેમાં આવ્યો હતો. અને ત્યાં નંબર્સ ઓફ લીડર્સને આ રીતે એચિવમેન્ટ થતા જ્યારે જોયા ત્યારે મેં મારો કંઈક ગોલ સેટ કરી દીધો. અને ત્યારબાદ આ મારા ગોલને મેં સુરત જઈને શેર કર્યો. મારા તમામ ડિસ્ટ્રીબ્યુટરની સાથે જઈને મારો ગોલ શેર કર્યો અને એમને પણ એક વિઝન આપ્યું, એમને પણ એક ગોલ આપ્યો. અને પરિણામરૂપ મિત્રો માર્ચ 2011 માં મને ફોરેવર બિઝનેસની ઓપોર્ચ્યુનિટી મળી. યુ કાન્ટ બિલીવ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ, ઓગસ્ટ સુધીમાં સુપરવાઇઝર, આસિસ્ટન્ટ મેનેજર, મેનેજર, સિનિયર મેનેજર એન્ડ કાર્ટર લેવલ 1 તમામ એક્ટિવિટી ફક્ત 4 મહિના પૂરા કરવામાં અહીંથી હું ન રાખ્યો. મિત્રો જ્યારે કંઈ એચિવમેન્ટ મળે ને ત્યારે ખરેખર અંદરથી કંઈક વધારે મેળવવાની ઈચ્છા થાય. અને ઇન બિટવીન મને મળી હોંગકોંગની ટ્રીપ. જ્યારે હું હોંગકોંગ ગયો, જે અક્ષરે નિહાળ્યું તો ત્યાં નંબર્સ ઓફ લીડરો એવા હતા, દુનિયાભરથી લીડરો આવ્યા હતા. અને એમાં કેટલા ડિસ્ટ્રીબ્યુટર એવા હતા જે 20-25 વર્ષથી ફોરેવર બિઝનેસ સાથે જોડાયા. 25 વર્ષથી ફોરેવર સ્ટેબલ બિઝનેસ. અને ત્યાં જ્યારે પ્રોફિટ શેર અપાયો ત્યારે ઓલરેડી તમે જોઈ ચૂક્યા કે ઇન્ડિયાના નંબર 1 લીડરો ત્યાં નંબર 1 ના ટોપ 5 પ્રોફેશનલ એથ્લેટ્સમાં ઇન્ડિયાના લીડરો હતા. એ તો ખૂબ ઇન્સ્પાયર હતી. અને એમાં પણ જ્યારે ગુજરાતના લીડરને જોયા ને પછી તો ત્યાં જ ગોલ સેટ કરી દીધો. હોંગકોંગના આ જ પ્રકારના આના કરતાં ઘણો મોટો ઓડિટોરિયમ હતું. ત્યાં જ ગોલ સેટ કરી દીધો કે 2012માં તો નહીં કરી શક્યા, પણ 2013ના પ્રોફેશનમાં હું પણ કંઈક આ જગ્યાએ હોવો જોઈએ. બસ આ કમિટમેન્ટ સાથે હું હોંગકોંગથી આવ્યો. મારો ગોલ મેં જે સેટ કર્યો હતો એ મારા ટીમ લીડરો સાથે મેં ડિસ્કસ કરી. મારા ટીમ લીડર મિસ્ટર મુકેશ નાયક, મેનેજર સુરતથી મિસ્ટર નિલેશ મોદી, મેનેજર ફ્રોમ વલસાડ મિસ્ટર અનંત મહિયા કે જે અહીંયા તમે ગાંધીજીના રોલમાં હતા. આવા બધા મારા ગ્રેટ લીડરોની સાથે મેં મારું વિઝન
જે હતું એને મેં શેર કર્યું. એમને પણ એમનું વિઝન આપ્યું. એ સર્વ દરેક ડિસ્ટ્રીબ્યુટરો પોતાના ગોલ એચીવ કરતા ગયા. એમના ગોલમાં શું જરૂરિયાત હતી બસ એ જ હું સમજ્યો અને એને હું પૂરી કરતો ગયો. ટીમની જરૂરિયાતને જેમ જેમ હું પૂરી કરતો ગયો તેમ દરેકના ગોલ એચીવ થયા. અને દરેકના ગોલ એચીવ થયા તો સાથે મારો પોતાનો જે ગોલ હતો જે હું હોંગકોંગથી લઈને આવ્યો હતો એ એચીવ થયો. અને મિત્રો આજે આપ સર્વની સમક્ષ આ ટ્રોફી જે હું લઈને આવ્યો છું એને માટે હું ચોક્કસપણે કહી શકું કે આ ટ્રોફી એ મારી નથી, પરંતુ આને માટે એક એક્ઝામ્પલ જો આપું તો જે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ જ્યારે વર્લ્ડ કપ જીતે છે ત્યારે સમગ્ર ટીમ મહેનત કરે છે, 4-4 કલાક સુધી સ્ટેડિયમ ઉપર ઝઝુમે છે અને ત્યારબાદ ટ્રોફી આવે છે તો એ મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં. તો મિત્રો આજે હું ચોક્કસપણે કહી શકું કે આ ટ્રોફી એ મારી હરીતાની નથી, પરંતુ આ કાર્બન લેવલની ટ્રોફી એ મારી સમગ્ર ટીમની છે. મારી ટીમની મહેનત કારણે આજે હું અહીં ઊભો છું. થેન્ક્સ ટુ માય ટીમ. ખૂબ ખૂબ આભારી છું આપ સૌનો. મિત્રો આ એચિવમેન્ટની સાથે સાથે 2012ની જો વાત કરું તો મિલિયનર ક્લબ, ઇન્ડિયન રિટ્રીટ, કાર્બન લેવલ 2 અને પ્રોફેશનલ ચેરમેન બનો તો સાથે સાથે મને હવાની પણ ટીમ મળી જે હું અને મારી વાઈફ એપ્રિલ માટે એન્જોય કરવા જઈ રહ્યા છે. થેન્ક યુ વેરી મચ મિત્રો. જતા જતા એક વાત ચોક્કસપણે કહીશ, જો આપ ખરેખર લીડર હો અને શું તમારી અંદર કોઈ ડિઝાયર હોય અને શું તમારા પણ કોઈ ગોલ નક્કી હોય તો મારી પાસે એક બેસ્ટ કોન્સેપ્ટ છે જેને આપ સૌ નોટ કરવો હોય તો નોટ કરી લો પ્લીઝ. Business is not about salesmanship. Business is not about salesmanship. It is about relationship. તમે ફક્ત પ્રોડક્ટ સેલ કરીને છૂટા થઈ જાઓ આ નહીં, ઘણું બધું તમને આમાં શીખવા મળશે. અને business is not a salesmanship. It is a relationship because who serve the best, he earn the best. Again, a beautiful sentence. When I is replaced by B, even illness become wellness. Again, this is the great concept. આ એક લીડરો માટે છે જેમનો કઈ ગોલ છે મિત્રો. શું આપણે કઈ ગોલ છે? 2013 આપણે કઈ અચીવમેન્ટ લેવું છે? તો આ તમારા માટે છે. There is a great concept for goal setting. Think big. Start small and move fast. મિત્રો જતા જતા આપણા ગુજરાતના ગ્રેટ લીડર નરેન્દ્રભાઈ મોદી પોતાની દરેક જગ્યાની મીટિંગમાં એમ કહે છે કે નિર્મળ ગુજરાત, દિવ્ય ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત. અમે ફોરએવર એમ કહીએ છીએ કે હેલ્ધી ગુજરાત અને વેલ્ધી ગુજરાત. મિત્રો તમારા સૌને સપોર્ટની જરૂર છે. આ હેલ્ધી ગુજરાત માટે અહીંથી હું તમને બોલીશ ગુજરાતની ખુશ્બુ આપ સર્વે બોલવાનું છે हमारी तंदुरुस्ती में. गुजरात की खुशबू गुजरात की खुशबू हमारी तंदुरुस्ती में. गुजरात की खुशबू हमारी तंदुरुस्ती में. थैंक यू वेरी मच.